દેવભૂમિ દ્વારકામાં જ્યારે ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જઈ રહ્યા છે, ત્યારે તેમના સેવાર્થે સેવાભાવીઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ વિવિધ કેમ્પોની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ સ્વામિનારાયણ મંદિર પાસે અગ્રણીઓથી વિજયભાઈ નંદાણીયા દ્વારા આયોજિત રાધે કૃષ્ણ પદયાત્રા સેવા કેમ્પની તથા ન્યારા કંપનીની દ્વારા આયોજિત પદયાત્રી સેવા કેમ્પોની મુલાકાત લીધી હતી. ન્યારા કંપની દ્વારા અંબાજી પગપાળા યાત્રાની જેમ દ્વારકા પગપાળા યાત્રાના માર્ગો પણ પ્લાસ્ટિક મુક્ત બને તે હેતુથી અગ્રણીઓ વિવિધ કંપની અને નગરપાલિકાઓ, જિલ્લા વહીવટીતંત્ર અને લોકોના સહયોગથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સેવાના કેમ્પો બંધ થાય અને કચરો હશે તો તેના તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા નિકાલ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા વિવિધ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાના બેનરો લગાવવામાં આવ્યા છે, તેમજ ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ન કરવા જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ સેવા કેમ્પની મુલાકાત લઈને આયોજકોની કામગીરી મહેનતની પ્રશંસા કરી હતી, તેમજ દ્વારકા પગપાળા યાત્રાને ઝીરો વેસ્ટનો ઉદ્દેશ બનાવવા માટે તેમજ સ્વચ્છતા જાળવવા માટે મંત્રીશ્રીએ અપીલ કરી હતી અને ફૂલડોલ ઉત્સવમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરીને મંત્રીશ્રીઓએ યાત્રા શાંતિપૂર્વક પૂર્ણ થાય અને તેમજ સાવચેતી અને સલામતી સાથે ચાલવા પણ જણાવ્યું હતું. ઉત્સવ જે ધૂળેટીના દિવસે યોજાય છે, એમાં હજારો શ્રદ્ધાળુઓ છે એ પગપાળા પદયાત્રાઓ કરતા હોય છે. આપણા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી, અન્ય રાજ્યોમાંથી પણ પદયાત્રીઓ આવતા હોય છે. એના માટે જામનગર અને છેક દ્વારકા સુધી જે વિવિધ સેવાભાવી સંસ્થાઓ, અલગ અલગ ગામો અને અહીં જે ઉદ્યોગગૃહો છે એ અને અલગ અલગ વિભાગ, જામનગર પોલીસનો ખીજડીયા બાયપાસ ઉપર કેમ્પ છે, આરાધના પાસે દ્વારકા પોલીસે પણ કેમ્પ કર્યો છે. એવી રીતના સરકારી વિભાગોએ પણ આ સેવામાં જોડાણા છે. તો આ પદયાત્રીઓ જે જાય છે ને રહેવા માટે અહીંયા બાકીનું ભોજનની વ્યવસ્થા અને બધી જ પ્રકારની ચા પાણીથી લઈ અને બધી જ વ્યવસ્થાઓ સ્વયંભૂ રીતે લોકો જ્યારે ખૂબ મોટી સંખ્યામાં દર 1 કિલોમીટર એક કેમ્પ છે, એટલા મોટી સંખ્યામાં પદયાત્રીઓની કેમ્પ દર વર્ષે યોજાય છે. એ જ રીતે આ વર્ષે પણ આ કેમ્પની મેં મુલાકાત લીધી અને હજી અન્ય કેમ્પોની પણ મુલાકાત લેવાનો છે. આ વર્ષે એક અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ, NGO અને ઉદ્યોગગૃહોના CSR ગ્રાન્ટમાંથી જે ખાસ કરીને કચરો છે, આ સ્વાભાવિક રીતે આવા સેવા કેમ્પો હોય ત્યાં અને આટલા હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જ્યારે ધૂળેટીના પર્વ આ ફૂલડોલ મહોત્સવમાં જતા હોય છે, ત્યારે જે કચરો થતો હોય એ કચરો પછી પ્લાસ્ટિક આ બધાનો એકત્રિત કરીને આનો લઈ જાય અને એનું રિસાયકલિંગ થાય એ પ્રમાણેની વ્યવસ્થાઓ આ વખતે જામનગર અને દ્વારકા 2 જિલ્લામાં કરવામાં આવી.